પણ બહેનો પાસે સાહેબ કળા છે. હો સાહેબ, આહા, બહેનો પાસે એટલી અદ્ભુત કળા છે ને, ભીંડાનું શાક હોય બનાવતા હોય ને ભીંડાનું શાક બનાવતા બનાવતા સહેજ દાજી જાય, સહેજ બળી જાય. સાંજે પેલો કે શાક બળી ગયું તો કે ના, ક્રિસ્પી ભીંડી કહેવાય, ખાઈ લે. આ ક્રિસ્પી ભીંડી કહેવાય. કે બટાકા સહેજ મોટા રહી ગયા કે દમાલું અમને ખાઈ જા. બટાકા સહેજ બળી ગયા હોય તો કે ફ્રાય બટાકા કહેવાય. ખાધા કોઈ દવા ખાધા તારી માએ બનાવીને ખવડાવ, ખાઈ જા. એના જેવું છે. બહેનો ક્યારેક ગઈક ભૂલ કરે તો એના માટે નવી રેસીપી કહેવાય. આપણે ચૂપચાપ ખાઈ લેવાનું કે વાલી આજે કારેલા બહુ સરસ છે, એકદમ તારા સ્વભાવ જેવા. એક જણો હમણાં છે ને સાહેબ 10 વીંટી પહેરીને ફરતો હતો. મેં કહ્યું 10 વીંટી? મેં કીધું આ શેના માટે? મને કે 1 વીંટી લગનની છે. મેં કહ્યું એ બરાબર, બાકીની 9? મને કે બાકીની 9 એના પરથી બધા જે ઉધમો થયા એને શાંત પાડવા માટે રાખી. સ્ત્રીઓનું કામકાજ જબરું હોય. આમ સ્ત્રીઓ પુરુષો વિશે એમ કહેતી હોય કે તમે પુરુષો હાવ મૂર્ખ છો, હાવ ડફોળ છો તમે બધા, અને બીજી બાજુ આમ જ કહેતી હોય કે અમે કે તમારથી ઓછા થોડી છીએ. તો સાહેબ આમાં આપણે શું સમજવાનું? હે, પણ પરણેલી સ્ત્રીઓ દ્વારા બોલવામાં આવતું સૌથી મોટામાં મોટું જુઠ્ઠું કયું ખબર છે? આ જેટલી પરણેલી સ્ત્રીઓ છે, હું ગમે એટલા સ્ત્રીઓ વિશે જોક કરું, પણ તમે બધા એગ્રી કરશો, જેટલા બહેનો સાંભળે છે, ભાભીઓ સાંભળે છે, પરણેલી સ્ત્રી દ્વારા બોલવામાં આવતું મોટામાં મોટું જુઠ્ઠું છે. હા, એ બધું બરાબર, પણ મારે એકવાર એમને પૂછવું પડે. એકવાર એમને પૂછવું પડે. કોઈ દાડો પૂછ્યું છે મને? એમ કોઈ એના મરજીનું બટાટાનું શાક બનતું નથી અને મારે પૂછવું પડે. હમણાં સાહેબ એક બેન છે ને ગેરેજમાં આવ્યા, મારી ગાડીમાં બ્રેક નહીં વાગતી કે. એટલે ગેરેજ વાળો ચેક કરી આપ્યું. ગેરેજ વાળા બરાબર ચેક કર્યું કે બેન બ્રેક તો બંને ઓકે છે. એ કે પણ હું ટ્રાય કરું, વાગતી નથી. કે પણ મેં ચેક કરી, બેન ઓકે છે. બધું સંશોધન કર્યા પછી સાહેબ છેલ્લે ખબર પડી બેનના ચપ્પલ ઘસાતા હતા. એની બ્રેક તો એ જ હોય ને, સમજો તમે. પેલો કે બેન પેરાગોનની એક જોડી લઈ લો, બ્રેક વાગવા માંડશે. કે એમની થોડું ઓઇલ ને બધું બી ચેક કરો ને. કે બેન ઓઇલ નહીં, તમારો હોર્ન નહીં વાગતો, એને ઓઇલ ને કોઈ લેવા દેવા નહીં, એમાં બેટરી બદલવી પડશે. એ કે તો બદલી નાખો ને. કે તો પેલો બેટરી બદલવા માટે ગયો, અંદરથી પાછો આવ્યો કે બેન ચાલુ કંપનીની નાખું કે એક્સાઇડ ની નાખું? એ કે એક્સાઇડ ની હું નાખવાની, 2 સાઈડ ની બદલી દો. મારા પાસે ઘડીઓ ઘડે ધક્કા ખાવાના છે. હમણાં તો એક જણો તાજો ઘરમાં ગરમ પ્રેમમાં પડ્યો. તાજો પેલો ધુમાડા નીકળતો, એકદમ તાજો પ્રેમમાં પડ્યો ને કહેતો હતો કે વાલી તારી ઘની જુલ્ફોમાં મને થોડો ટાઈમ પનાહ લેવા દે વાલી. પેલું શાયરી શીખીને આવ્યો ને ઇન્ટરનેટ પરથી. તારી ઘની જુલ્ફોમાં મને થોડીક વાર પનાહ લેવા દે વાલી. પેલી કે માણસ છે કે જુ આની મેં ક્યાં ઘૂસવું તારે? તારું વજન જો 42 કિલો. હમણાં તો ઘરવાળાને કીધું કે તમે છે ને આમળા ખાવાનું રાખો, કાચી મેથી ખાવાનું રાખો. આમળા ને મેથી ખાઓ ને, એનાથી તમારું લોહી એકદમ તાજું રહે ને, લોહી એકદમ શુદ્ધ થાય. તો આ 2 વસ્તુ તમારે રેગ્યુલર ખાવાની. પેલો કે જેવું છે એવું ને એવું પી. આમાં ક્વોલિટી નહીં વધવાની છે, નખરા નહીં કરવાના, જેવું છે એવું તારે જ પીવાનું છે. મને એક જણાએ પૂછ્યું, મેં એક જણાને કીધું ને હમણાં, મેં કીધું તારે આમ લગ્ન જીવન તારું કેવું ચાલે? મારું લગ્નના 2 વર્ષ થયા પણ બધું કાશ્મીર જેવું છે. બધું કાશ્મીર જેવું એટલે કેવું? મેં કીધું આમ અંદાજે થોડોક માહિતી આપ. મેં કીધું મને કે મારું લગ્ન જીવન કાશ્મીર જેવું છે. મેં કીધું કે મને કે આમ સ્વર્ગ જેવું, પણ ગમે ત્યારે હુમલાનો ભય ખરો. ત્યારથી સીધે સાહેબ મને કોઈ પૂછે છે કેવું? મેં કહું કાશ્મીર જેવું. પણ સાહેબ ભલા પરણેલા પુરુષની ભૂખ મરી જાય સાહેબ. આપણને ગમે એટલી ભૂખ લાગી હોય અને ભલા પરણેલા પુરુષની ભૂખ મરી જાય. ખાલી જો જમવા પહેલા ભાભી આવીને એટલું કે તમે શાંતિથી જમી લો, જમ્યા પછી મારે એક નાનકડી વાત કરવી. પછી જો રોટલી ગળે ઉતરે તો મને કહો સાહેબ. એનું ધ્યાન એમ જ હોય કે આજે કેટલામાં ઉતરીશું. હમણાં તો એવું થયું, 9 દિવસ ભાભી નવરાત્રીમાં મેકઅપ કરીને આવ્યા ને, 10મા દિવસે વગર મેકઅપે ઘરમાં ઘૂસ્યા. જેવા ઘરમાં ઘૂસ્યા એમાં ભાઈએ કીધું બોલો કોનું કામ છે માસી? પેલી બાકડી હવે તારી ઘરવાળી છું છે ને માસી કે છે. કે ચહેરાથી ના ઓળખાયો પણ ટોનથી ખ્યાલ આવી ગયો, આવતા રોકે આપણા વાળા જ હોય. કે કુદરતી બહેનોમાં સાહેબ છે જબરદસ્ત દિમાગ છે. મેં હમણાં એવું થયું, મેં બાથરૂમમાંથી પછી બૂમ પાડી મારા રૂમમાંથી. મેં કીધું મમ્મી, આ બોલો. મમ્મી આ બધું ટૂથપેસ્ટ પૂરી થઈ ગઈ છે. મને કે તારી બાયડી ને કે. મેં બૂમ પાડી, મેં કહું મારી બાયડી ટૂથપેસ્ટ પૂરી થઈ ગઈ છે. 2 જણાએ ના કીધું, મેં મારા બાપાની આમે જોયું. મને કે જાતે લેવા જાઓ કે. હવે ધીરે ધીરે આદત પાડવી પડશે. તો હું નીચે ગયો તો ત્યાં નવી ટૂથપેસ્ટ નહોતી પડી. મારી મમ્મી જૂની ટૂથપેસ્ટને વેલણ મારતી હતી. આ બહુ ગુજરાતની જૂની પ્રથા છે, તમને તો ખબર જ હશે. એ જૂની ટૂથપેસ્ટને વેલણ મારતી હતી. એટલે મેં કીધું સારું છે ગેસનો બાટલો લોખંડનો આવે, બાકી મોટી સાઈઝનું વેલણ છે ઘરમાં. પણ સાહેબ હમણાં નવરાત્રીની પહેલા જે બધો સમય ગયો ને, હું તમને કહું સાહેબ કે અચાનક તમને કોઈક દિવસ નવરાત્રીના થોડાક દિવસ બાકી હોય ને અચાનક તમને એમ લાગે કે સારું કંઈ જ ખાધું નથી, પણ પેટ ભરેલું લાગવા માંડ્યું. અચાનક પેટ ભરેલું લાગવા માંડે તો એમ સમજવાનું કે ગયા જન્મમાં કોકે તમારું શ્રાદ્ધ કર્યું.